બોલો ભજનદાસ બાપાની જય, બાપા જય જય સીતારામ। संत देखी नमन करिए जपत नमाविए शीश, एक गुना तो क्या करे करे लाखों गुना बख्शीश। આપણે આવી ગયા છીએ બગદાણા બાપુની 48મી પૂર્ણતિથિ નિમિત્તે લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો જે આ જગ્યા ઉપર આવવાના છે અને કહેવાય છે કે વિશ્વ પ્રસિદ્ધ રસોડું જે આ જગ્યા ઉપર ચાલી રહ્યું છે તેમની રસોઈ કઈ રીતના બને છે તેની સંપૂર્ણ અપડેટ હું તમને સ્ટેપ બાય સ્ટેપ આપવાનો છું। અને બાપાની પૂર્ણતિથિ જે તારીખ 17/1/2025 ના દિવસે જે યોજાઈ રહી છે અને સવારે 10 વાગે જે અહીંયા નગર યાત્રા નીકળવાની છે તેની પણ વિડીયો હું તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવવાનો છું। હવે હું તમને અહીંયા જે બેક સાઈડ ઉપર જોઈ રહ્યા ચોખા ઘીની અંદર જે બાપાના ધાબાના લાડવા બની રહ્યા છે અહીંયા તમે જો ઘણા બધા ભાઈઓ દ્વારા અહીંયા જે સેવા આપી રહ્યા છે। અહીંયા અંદાજિત 50 થી 60,000 ભાવિ ભક્તો જે સ્વયંસેવકો જે સેવા કરી રહ્યા છે। વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો। ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ તેમજ વિડીયોને લાઈક કરવા જતા નહીં। ખાસ કરીને મિત્રો જોડે આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરો। સંત શિરોમણી ભજનદાસ બાપાના ધામમાં વિશ્વ પ્રસિદ્ધ રસોડું જે ચાલી રહ્યું છે આ જગ્યા ઉપર ક્યારે પણ રસોઈ ખૂટતી નથી, કારણ કે અહીંયા લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો હરિપ્રસાદ ગ્રહણ કરે છે। એ રસોડું હું તમને બતાવવા જઈ રહ્યો છું। અહીંયા તમે મારી બેક સાઈડ ઉપર જોઈ રહ્યા છો કે ઘણા બધા જે બટેકાનો ઢગલાને ઢગલા કરી દેવામાં આવે છે। અહીંયા અંદાજિત ખટેરા મોઢે જે આ જગ્યા ઉપર શાકભાજી આવે છે। અહીંયા સામેની તરફ પણ તમે જોઈ રહ્યા છો કે બટેટાનો ઠેઠ લગી દિવાલ ઉપર ઢગલો જોવા મળે છે। અહીંયા આગળની તરફ જોવા જઈએ તો અહીંયા દેશી ટમેટાનો પણ ઢગલો અહીંયા જે રાખેલો છે। મિત્રો આપણે જોવા જઈ રહ્યા છે અહીંયા વિશાળ પંડાલની અંદર જે બાપાની પ્રસાદી બની રહી છે। તમે જો હજારોની સંખ્યામાં સ્વયંસેવકો જે અત્યારે સેવા કરી રહ્યા છે। હવે અત્યારે આપણે અહીંયા જોવા જઈ રહ્યા છે કે બાપાની જે પ્રસાદી છે લાડવાની એ અત્યારે લાડવા બની રહ્યા છે ભાઈઓ દ્વારા। અહીંયા મિત્રો 8 થી 9,000 બહેનો જે અહીંયા સ્વયંસેવકો જે સેવા કરી રહ્યા છે। હવે હું તમને બતાવવા જઈ રહ્યો છું અહીંયા જે ચૂરમાના લાડુ બની રહ્યા છે ને તે અહીંયા બહેનો જોડે સરસ મજાના કાજુ બદામ નાખીને જે બાપાનો પ્રસાદ બનાવી રહ્યા છે। બોલો ભજનદાસ બાપાની જય, બાપા જય જય સીતારામ। મુઠિયા બનીને કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી આ જગ્યા ઉપર લાવવામાં આવે છે। અહીંયા તમે જુઓ ચોખા ઘીની અંદર જે મુઠિયા તળાઈ રહ્યા છે। આ જે મુઠિયા બનીને કમ્પ્લીટ થાય તળાઈ કમ્પ્લીટ થાય ત્યાર પછી અહીંયા જે ઘંટી છે તે ઘંટીની અંદર દળવામાં આવે છે। ત્યાર પછી બાપાનો પ્રસાદ બને છે। હવે મિત્રો આપણે જોવા જઈ રહ્યા છે અહીંયા બાપાનો પ્રસાદ જે અંદાજિત 5 થી 8 લાખ ભાવિ ભક્તો જે પ્રસાદ ગ્રહણ કરે છે। અહીંયા બાપાનો એક જાતનો કહી શકાય કે ચમત્કાર, આ જગ્યા ઉપર પ્રસાદી ખૂટતી જ નથી। અહીંયા અંદાજિત 4 થી 5 રૂમની અંદર જે લાડવા ભરી દેવામાં આવેલા છે। અહીંયા તમને હું દેખાડવા જઈ રહ્યો છું। અહીંયા જુઓ ઢગલે ને ઢગલા આવા જે આખી રૂમ અંદાજિત 5 થી 7 રૂમની અંદર જે આ લાડવા જે ભરેલા છે। જઈ રહ્યો છું તમે બેક સાઈડ ઉપર જોઈ રહ્યા છો કે ખૂબ જ વિશાળ ટોપની અંદર જે વરાળ દ્વારા બાપાની પ્રસાદી બનાવવામાં આવે છે। એક જગ્યા ઉપર જે શાક બની રહ્યું છે અને બીજી સાઈડ ઉપર અહીંયા જે દાળ વિભાગ બનાવવામાં આવે છે। આ સંપૂર્ણ રસોઈ જે આપણે કહેવાય ને કે કપાસના જે હાથીઓના ભૂકાથી બનાવે છે। અહીંયા તમે જો ચાલો આપણે નજીક જઈને જોઈએ કે આ જે હાથીના ભૂકા
આપણે ઉપરની તરફ આવી ગયા છે. અહીંયા તમે બે સાઈડ ઉપર જોઈ રહ્યા છો, ખૂબ જ વિશાળ એ 5 થી 6 ફૂટ લંબાઈવાળા ગોળાની અંદર જે 40 થી 50 હજાર ભાવિ ભક્તો ભોજન પ્રસાદ ગ્રહણ કરી શકે તેવી ટોપની અંદર જે રસોઈ બનાવવામાં આવી છે. અહીંયા બે સાઈડ ઉપર પણ તમે જુઓ, અહીંયા 3 ટોપની અંદર જે ભાવિ ભક્તો જે રસોઈ બની રહી છે ત્યાં જઈને આપણે જોઈએ કે શેની રસોઈ બને છે. અહીંયા મિત્રો 2 થી 3 ટોપની અંદર જે રસોઈ બની રહી છે. અહીંયા શરૂઆતમાં તો આપણે જોવા જઈએ તો કાકા શું બને? રીંગણા બટાકાનું શાક બોલે છે. બોલીએ બજરંગદાસ બાપાની જય. બાપા જય જય સીતારામ સીતારામ. તો આ જગ્યા હે શું વાત છે, બાપાની સેવા કરવા માટે આવી રહ્યા છે. અહીંયા તમે જુઓ ને આ ટોપની અંદર પણ ભાત બની રહ્યા છે. અહીંયા ચારેય બાજુ જો ભાત અને શાક જે બનાવી રહ્યા છે. અને આગળની વાત કરીએ કે આ સંપૂર્ણ રસોઈ છે ને તે વરાળ દ્વારા બનાવવામાં આવે છે. અહીંયા જો અહીંયા ભાઈ દ્વારા જે હાથીનો સોલ નાખવામાં આવે છે, ત્યાર પછી આ જગ્યા ઉપર અગ્નિ લાગે છે અને આગળની તરફ જે વરાળ દ્વારા જે સંપૂર્ણ રસોઈ પાકે છે. અહીંયા બંને સાઈડ ઉપર જે ટોપની અંદર જુઓ, અહીંયા પણ ખૂબ વિશાળ ટોપ છે. આ ટોપની અંદર પણ જુઓ આ જગ્યા ઉપર દાલ બની રહી હતી ને અહીંયા પણ અંદાજિત આ ટોપ જુઓ ને તમે 5-5, 6-6 ફૂટ પહોળા છે. આ જગ્યા ઉપર અંદાજિત 40 થી 50 હજાર ભાવિ ભક્તો ભોજન પ્રસાદ ગ્રહણ કરી શકે તેવડા વિશાળ ટોપની અંદર રસોઈ બની રહી છે. અહીંયા જો આ ટોપની અંદર દાળ બનીને આ જગ્યા ઉપર કાઢવામાં આવી છે. અહીંયા સિસ્ટમ તમે જો આ નળ દ્વારા જે દાળ કાઢવામાં આવે છે અને પછી ભાઈઓ દ્વારા જે કાઉન્ટર સુધી લઈ જવામાં આવે છે. લાખોની સંખ્યામાં જે હરિભક્તો જે અહીંયા ભોજન પ્રસાદ ગ્રહણ કરશે તેમની માટે અહીંયા જે સાદુ રોટલી એક સાથે ઘણી બધી બની રહી છે એ હું તમને બતાવવા જઈ રહ્યો છું. અહીંયા તમે એક ટાવોની એવા 2 થી 3 ટાવાની અંદર જે ભાવિ ભક્તો માટે જે ભોજન પ્રસાદ બની રહ્યું છે. સાદુ રોટલી બનાવવા માટે જે આ મશીનની અંદર જે લોટ બાંધવામાં આવે છે, અહીંયા તમે જો આવું કાંઈક મશીન છે તેમનું અંદરથી આ મશીનની અંદર લોટ બાંધીને અહીંયા ભાવિ ભક્તો દ્વારા જે અહીંયા સાદુ રોટલી બની રહી છે. તાવાની અંદર રોટલી બની જાય ત્યાર પછી અહીંયા ભાઈઓ દ્વારા સરસ મજાનો ઘી ચોપડવામાં આવે છે. ઘી ચોપડીને અહીંયા જે તાવાની અંદર ટીપાઈની અંદર સંગ્રહ કરવામાં આવે છે. ત્યાર પછી અહીંયા જે તમે બાઉલ જોઈ રહ્યા છો ને આ બાઉલની અંદર ભાવિ ભક્તોને લઈ જઈને પીરસવામાં આવી રહ્યું છે. હવે મિત્રો હું તમને બતાવવા જઈ રહ્યો છું કોઠા સ્ટોરો. અહીંયા તમે જોઈ રહ્યા છો ખૂબ જ વિશાળ ડોમની અંદર ખૂબ જ ભવ્ય જે કોઠા સ્ટોરો બનાવવામાં આવેલો છે. અહીંયા તમે જુઓ કે લાડવા બનાવવા માટે, રોટલી બનાવવા માટે લોટનો પૂરેપૂરો સ્ટોક આ જગ્યા ઉપર કરેલો છે. અહીંયા પણ જુઓ ચણાના લોટનો પૂરેપૂરો સ્ટોકની અંદર જે સાણી દ્વારા સાળવામાં આવી રહ્યો છે. હવે હું તમને અંદર જઈને બતાવું ત્યાં કઈ રીતના વ્યવસ્થા છે. વિશાળ સ્ટોરૂમની અંદર આપણે એન્ટ્રી કરી ચૂક્યા છે. અહીંયા તમે જોઈ રહ્યા છો શરૂઆતમાં તે રોટલી બનાવવા માટેનું જે મશીન છે, આ મશીનની અંદર જે રોટલી બનીને બહાર તરફ જતો હોય છે તેને અત્યારે સંગ્રહ કરવા માટે કોઠા સ્ટોરૂમની અંદર રાખેલું છે. હવે હું તમને બતાવવા જઈ રહ્યો છું અહીંયા જે ભવ્યથી અતિ ભવ્ય જે કહેવાય ને કે પટારાની અંદર ગાંઠિયા સંગ્રહ કરવામાં આવી રહ્યા છે. અહીંયા એક પટારો નથી, અહીંયા લાગત જે 3 થી 4 પટારાની અંદર ગાંઠિયા બનીને કમ્પ્લીટ થઈ ગયા છે. આગો સ્ટોક કહી શકાય. હવે આપણે અહીંયા જોવા જઈએ શું છે દહીં. એ અહીંયા ભાવિ ભક્તોને રાત્રિના કાર્યક્રમમાં કઢી, ખીચડી અને શાક બનાવવા રોટલી જે પીરસવામાં આવી છે તે કઢી બનાવવા માટેનું જે અહીંયા દહીં રાતે સવારમાં મેળવવા દેવામાં આવે છે. બરાબર મિત્રો આપણે જોવા જઈ રહ્યા છીએ આશ્રમની અંદર જે લાડુ બનાવવા માટેનું મશીન. અહીંયા તમે જોવો છો આ લાડુ બનાવવા માટેનું મશીન છે. અંદાજિત ભગત આ કલાકમાં કેટલા લાડુ? કલાકમાં 5000 લાડુ. 5000 લાડુ. અને અંદાજિત કયા લાડુમાં બને છે? આપણે ધાબાના જે અત્યારે જે બાપાના પ્રસાદ જે ચાલુ છે ત્યારે જે પંગતમાં દઈએ એ લાડુ અહીં બને. એ લાડુ બનાવવા માટેનું મશીન છે. બરાબર. બજરંગદાસ બાપાના દર્શન કરીને હવે આપણે જોવા જઈ રહ્યા છીએ અહીંયા ભોજનાલય. અહીંયા જે ભાવિ ભક્તોને બેસવા માટે એક સાથે ઘણા બધા ટેબલોની વ્યવસ્થા કરેલી છે. અહીંયા તમે જુઓ લાગટમાં લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો ભોજન પ્રસાદ ગ્રહણ કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
મિત્રો તમે જુઓ તો આ સંભારા માટેનું બાઉલ છે. અહીંયા લાડવા ગાંઠિયા અને આ શાક, આ છાશ અને આમાં જે રોટલી રાખવામાં આવેલી છે અને આ રીતના દાળ ભાત. બાપુની આપણે 48મી બાપાની પુણ્યતિથિ આવે છે, બરોબર છે. અત્યારે તો 50 થી 60 હજાર સ્વયંસેવકો કાયમી એની એ રીતે જે સેવા આપે. ટૂંકમાં આ જે અત્યારે જે ચૂરમાના લાડુવાળા છે એ આપણા બગદાણા ગામના તમામ દેવસ્થાન, ટૂંકમાં માતાજી માંડી અને પીર દાદા સુધીના તમામ થાળ આપણે અહીંયા કાલે બાપાના આશ્રમેથી થાળ બધા મંદિરે ધરાશે. પછી અહીંયા કેટલા ગામના સ્વયંસેવકો કામ કરે? આપણે આજુબાજુના 15 થી 20 હજાર સ્વયંસેવકો છે. આજુબાજુના ગામના ગ્રુપમાં આપણે આમ ગર સુધી અને આમ ઘોઘા સુધી કુલ ટોટલ તમે બહેનોના મંડળ ગણો તો 8 થી 9 હજાર બહેનો મંડળ આપણે સેવા અને 50 થી 60 હજાર આદમીના મંડળ ચાલુ થાય. દર મહિને એ લોકોના કાયમી તારીખના વારા હોય. તો મિત્રો આ તો લાખો માણસોની જે 48મી પૂર્ણતિથિ નિમિત્તે બાપાનો પ્રસાદનો વિડીયો. તમને મારો વિડીયો કેવો લાગ્યો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટમાં જય બદ્રીદાસ બાપા લખવાનું ભૂલશો નહીં. ચાલો મળીએ નવા બ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બોલે બદ્રીદાસ બાપાની જય.